બોડેલી નગરમાં ભગવાન શ્રી રામની જન્મજયંતિ નિમિત્તે રામનવમીની ઉજવણી હર્ષોલ્લાસભેર શોભાયાત્રા સાથે કરવામાં આવી હતી। રામનવમીની ઉજવણી અંતર્ગત બોડેલી રામજી મંદિર વિસ્તારના યુવા મિત્ર મંડળના અગ્રણીઓ આયુષ ભાવસાર, મુન્નાભાઈ પંડિત, પ્રદીપભાઈ ઓડ અને અજયભાઈ ઓડ સાથે તેમના સાથી કાર્યકરો દ્વારા સમગ્ર રામનવમી ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સાંજે 5:30 કલાકે અલીપુરા સ્થિત શ્રી ખોડિયાર માતાના મંદિરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન શ્રી રામની સુંદર છબી સાથે ડીજેના તાલે શોભાયાત્રા નીકળી અલીપુરા શ્રી રામ ચોક થઈ જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે બોડેલીના રાજમાર્ગો પર ફરી શ્રી રામજી મંદિર પહોંચી હતી અને સમગ્ર નગરના વાતાવરણને રામમય બનાવી દીધું હતું। શોભાયાત્રા શ્રી રામજી મંદિર પહોંચતા આયોજકો દ્વારા ખૂબ સુંદર સમૂહ આરતીનું આયોજન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ શોભાયાત્રામાં જોડાયેલ બોડેલીના વિવિધ હિન્દુ સંગઠનો સાથે શ્રી રામ ભક્તોએ લઈ કૃતજ્ઞતા અનુભવી હતી। ચૈત્રી નવરાત્રિનો 9મો દિવસ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ એટલે શ્રી રામનવમી નો તહેવાર દર વર્ષે બોડેલી નગરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવાય છે। તેમજ આ વર્ષે પણ એ જ હર્ષોલ્લાસ સાથે નગરજનો ખૂબ જ ઉત્સાહિત થઈને ભગવાન શ્રી રામની શોભાયાત્રા ડીજે દ્વારા કાઢેલ છે અને શ્રી રામ ચોક પર ભગવાન શ્રી રામની મહાઆરતી કરીને અને હવે અમે શ્રી રામ મંદિર તરફ પ્રસ્થાન કરી રહ્યા છે। આ સુંદર શોભાયાત્રાનું આયોજન શ્રી રામ યુવક મંડળ આયુષભાઈ ભાવસાર તેમજ તેમના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે। આ ખૂબ સુંદર આયોજન, આખો નગર ઉત્સાહિત છે અને હવે ભગવાન શ્રી રામ ના મંદિરે ખોડિયાર માતાના મંદિરથી અમે યાત્રા શરૂ કરી શ્રી રામ ચોક પર મહાઆરતી કરી અને આખા નગરમાં ભવ્ય ફરીને અને શ્રી રામ ચોક પર પૂર્ણ મહાઆરતી કરીને અને ત્યાં પ્રસાદીનું આયોજન કરીને આ યાત્રાને પૂર્ણ કરીશું। જય શ્રી રામ। શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે આજે દર વર્ષની જેમ અમે શોભાયાત્રાનું આયોજન કર્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું ખૂબ જ હર્ષોલ્લાસ સાથે નીકળવામાં આવી છે, જેમાં ગામના દરેક રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક જણના સાથ સરકાર સાથે આ વર્ષે પણ ધામધૂમથી શ્રી રામ જન્મોત્સવનું ખૂબ જ હર્ષોલ્લાસભેર આયોજન કરવામાં આવ્યું છે।